સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં મારામારીની ઘટના બની છે। બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે। હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનમાં મારામારી કરવામાં આવી છે। બિહાર ગ્રુપના વિદ્યાર્થીઓ મારામારી કરી ફરાર થયા છે। હોસ્ટેલમાં સીસીટીવી ન હોવાથી હવે અનેક સવાલો ઊભા થયા છે। હોસ્ટેલમાં સીસીટીવી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। હોસ્ટેલમાં સીસીટીવી ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે। બિહાર ગ્રુપના વિદ્યાર્થીઓ મારામારી કરી અને ફરાર થયા છે। કાલ બિહાર ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીની ઘટના બની છે। એમએસ યુનિવર્સિટી હોસ્ટેલમાં બોયઝ હોસ્ટેલમાં મારામારીની ઘટના બની છે। જોકે બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર મારામારી કરવામાં આવી છે। હોસ્ટેલમાં આવેલી સેન્ટ્રલ કેન્ટીનમાં મારામારી કરવામાં આવી છે। બિહાર ગ્રુપના વિદ્યાર્થીઓ મારામારી કરી ફરાર થયા છે। ગઈકાલે આપણે એક થમ્સઅપની બોટલ લીધી હતી, એના 40 રૂપિયા પ્રાઇસ હતા અને એક સેવની બાબત માટે ને ઓછી આપેલી હતી ને કે દાદા વધારે આપે છે ને તમે ઓછી આપી, કોઈ તમે કંઈ ઉખાડી નહીં પાવો, હું બધું લઈ લઈશું, તમારે લઈશું ને તમે વધારે કરશો તમારાથી હું લઈ લઈશું ને। તમારે ફેટ પકડીને મારી ચેન તોડી નાખી, મને માર્યો ને પછી ટેબલ વેબલ ખુરશી બધી તોડીને બોપાલ કીધી। બધા કોલેજના સ્ટુડન્ટ બહાર આવેલા, ભણતા છોકરા બધા, એને હોલના સરદાર પટેલના મુનસી હોલના બધા છોકરા બહાર આવેલા। કોણ હતું? બિહારનો સ્ટુડન્ટ હતો। નામ ખબર છે? નામ એના સરનામું નહીં આવ્યું, કાલે પોલીસ કરવામાં આવેલી હતી એનું